કેમ છો મિત્રો? હું આશા કરું છું કે બધા મજામાં હશો. તો ભાઈ આપણે ગયા લેક્ચરમાં ફ્લો ચાર્ટ્સ એન્ડ સુડોકોડ નામના ચેપ્ટરનું આપણે થોડાક પ્રેક્ટિસ ક્વેશ્ચન્સ જોયા હતા. બરાબર. હવે આજે આપણે ફાઇનલી સ્ટાર્ટ કરશું આપણી DSAની જર્ની. બરાબર. હવે આગળના જે બધા આપણા ચેપ્ટર છે પહેલાના એટલા બધા બહુ ઇમ્પોર્ટન્ટ નહોતા. હવે બધા ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર્સ આપણા સ્ટાર્ટ થાય છે. તો આમાં ખાસ ધ્યાન રાખજો. આજે આપણે સ્ટાર્ટ કરવાના છીએ ચેપ્ટર નંબર 3. બરાબર, જેનું નામ છે બોઇલર પ્લેટ કોડ અને આઉટપુટ. તેમાં તો કે ભાઈ C++ માં જોવાના છીએ. હવે આગળના બધા વિડીયો આપણે જે બધા કોન્સેપ્ટ જોશું એ બધા આપણે C++ લેંગ્વેજમાં આપણે કોડ કરીને જોશું. તો પહેલા C++ લેંગ્વેજ આપણા માટે આવડવી ખૂબ મહત્વની છે. બરાબર. તો પહેલા તો આપણે બોઇલર પ્લેટ કોડ જોઈએ, આઉટપુટ આપણે પછી જોઈએ. પહેલા બોઇલર પ્લેટ કોડને આપણે આખો સમજીએ કે ભાઈ થાય શું ને ભાઈ શું એનો મતલબ છે. બરાબર. તો બોઇલર પ્લેટ કોડ પહેલા આપણે લખીને જોઈએ કે ભાઈ કેવો હોય. બોઇલર પ્લેટ કોડ. બરાબર. હવે તો કે ઈ ભાઈ કંઈક આવો હશે. Yes, include IO stream using namespace std. બરાબર. હવે આનો આખો મતલબ શું થાય છે ને એ હું તમને પછી સમજાવીશ. અત્યારે આપણે પહેલા આખો કોડ જોઈ લઈએ. int main return 0. બરાબર. આ થઈ ગયો આપણો બોઇલર પ્લેટ કોડ. હવે બોઇલર પ્લેટ કોડની આપણે એક એક લાઈન સમજીએ. તો કે ભાઈ આ હેશ ઇન્ક્લુડ IO સ્ટ્રીમ છે એ આપણે શું કહેવા માંગે છે. તો કે ભાઈ પહેલી લાઈન છે ને એનું કે એને આપણે કહી શકીએ પ્રી પ્રોસેસર ડાયરેક્ટિવ. પ્રોસેસર ડાયરેક્ટિવ. બરાબર. હવે તો પ્રી પ્રોસેસર ડાયરેક્ટિવ શું છે એ આપણે આગળ વિડીયોમાં ચર્ચા કરશું એની. હવે તો કે ભાઈ આ બીજી લાઈન શું કહે છે, યુઝિંગ નેમસ્પેસ std. એ આપણે થોડીક વાર પછી હમણાં જોશું કે ભાઈ એનો શું આખો મતલબ છે એ આપણે તમને ડિટેલમાં સમજાવીશ કે એનું વર્ક ફંક્શન શું છે. હવે તો કે ભાઈ ઇન્ટ મેઇન છે આ પોર્શન. ઈ શું છે તો કે ભાઈ આ એને ફંક્શન છે. ફંક્શન શું છે એ આપણે ડિટેલમાં આખું ચેપ્ટર ભણશું. અત્યારે તમને ફંક્શન શું છે એનો સિન્ટેક્સ શું છે ને એ બધી ન સમજાય તો રહેવા દેજો, અત્યારે કાંઈ ચિંતા કરતા નહીં. તો ઇન્ટ મેઇન છે એમાં તો કઈ ફંક્શન છે. ફંક્શનનો સિન્ટેક્સ તો કંઈક આવું હોય. પેલા ફંક્શનનું નામ આવે. ફંક્શનનું નામ શું છે કે ભાઈ મેઇન ફંક્શન છે. એના પછી આને કહેવાય પેરેન્થેસિસ બ્રેકેટ. બરાબર. અને આને કહેવાય કર્લી બ્રેકેટ. અને આનો અંદર અહીંયા જે કંઈ કોડ હોય જે આપણે DSAમાં લખશું કોડ, એ બધો કોડ અહીંયા આ પોર્શનમાં લખવામાં આવે પેરેન્થેસિસ બ્રેકેટની અંદર. તો આપણે આને કહી શકીએ કે ભાઈ ફંક્શન છે ને એક બ્લોક હોય, બ્લોક ઓફ કોડ કહી શકીએ કે ભાઈ જેમાં બધો કોડ લખાતો હોય. અને C++ લેંગ્વેજમાં બધો જે સ્ટાર્ટિંગનો કોડ છે એ મેઇન ફંક્શનથી જ એક્ઝિક્યુટ થવાનો સ્ટાર્ટ થશે. એ એક વાત ધ્યાન રાખજો. બરાબર. અને રિટર્ન 0 છે એ શું કહેવા માંગે છે તો કે ભાઈ આપણો કોડ છે ને એ એન્ડ થાય છે, એનું એક્ઝિક્યુશન છે ને એ અહીંયાથી સ્ટોપ થઈ જશે. બરાબર. હવે આ જ કોડને આપણે ડિટેલમાં આપણે પ્રેક્ટિકલમાં જોઈએ કે ભાઈ પ્રેક્ટિકલમાં આપણે કેવું દેખાય. હવે આપણે આવી ગયા છીએ વિઝ્યુઅલ સ્ટુડિયો કોડમાં. બરાબર. વિઝ્યુઅલ સ્ટુડિયો કોડમાં તમારે એક ફોલ્ડર બનાવવાનું છે DSA in C++ નામનું. હવે એમાં આ તમે જોતા હશો અહીંયા ક્રિએટ ફાઇલનું ઓપ્શન આવે છે, એને તમારે ક્લિક કરવાનું છે.
તમે કોઈ પણ ફાઇલનું નામ દઈ શકો, પણ અત્યારે આપણે ફાઇલનું નામ દઈએ છીએ code.cpp, બરાબર. હવે પહેલા તો આપણે code.cpp નામ આપ્યું એનું આપણે થોડોક મતલબ સમજીએ કે ભાઈ થાય શું. code.cpp છે ને, .cpp છે ને એનું એક્સટેન્શન છે. તો કે ભાઈ તમે પહેલા જોયું હશે કે ભાઈ જાવાની ફાઇલ તમે બનાવો તો .java આવે, પછી પાયથનની ફાઇલ તમે બનાવો તો .py આવે. એમ C++ની ફાઇલમાં તમે કોઈ પણ ફાઇલનું નામ ભલે લખો, પણ .cpp લગાડવું ખાસ મહત્વનું છે, કારણ કે એના વગર તે ફાઇલ ચાલશે નહીં. હવે પેલો આપણે જે બોઇલર પ્લેટ કોડ જોયો તેને આપણે પ્રેક્ટિકલમાં સમજીએ. હવે આ થઈ ગયો આપણો C++નો બોઇલર પ્લેટ કોડ, બરાબર. હવે તો ભાઈ આ રન કેવી રીતના થાય છે, બરાબર. તો કે સૌથી પહેલા આપણે ફ્લો ચાર્ટ્સમાં જોયું રન કોડ, ગમે એ કોડ હોય રન હંમેશા ઉપરથી નીચે જ થશે, બરાબર. હવે તો કે ભાઈ આપણું એક આનું આઉટપુટ જોઈ લે કે આપણે આનું આઉટપુટ આવે છે કેમ. અહીંયા હવે તો કે આપણો આ કોડ છે એને આપણે રન કરવાની ટ્રાય કરી કે ભાઈ આ કોડ રન કેમ થાય છે, બરાબર. આ હું તમને આખો કોડ ડિટેલમાં સમજાવીશ, એની ચિંતા કરતા નહીં. આ તમારે રનનું કરવાનું છે, પછી અહીંયા એન્ટર કરવાનું છે, બરાબર. એટલે હવે એક ટર્મિનલ વિન્ડો ઓપન થશે આમાં. આને કહેવાય ટર્મિનલ વિન્ડો. હવે તો કે ભાઈ તમને ખબર જ છે કે જો આ છે એ મારી એક ફાઇલનું લોકેશન બતાવે છે કે ભાઈ મારી આ ફાઇલ છે C++ મેં જે આ ફાઇલ બનાવી છે એ સ્ટોર ક્યાં થઈ છે એ બતાવે. અને આ મારું આઉટપુટ છે કે ભાઈ આઉટપુટ શું મને મળ્યું છે. હવે તો કે મેં અહીંયા એક લાઈન લખી છે cout, આ એક ઓપરેટર છે, અને મેં એક અહીંયા મારું નામ લખેલું છે કે ભાઈ દીપ એમ, અને અહીંયા એન્ડ લાઈન છે. આ એન્ડ લાઈન છે કે ભાઈ હવે જે આપણે લખશું એ એની નેક્સ્ટ લાઈનમાં પ્રિન્ટ થશે, એની બાજુમાં નહીં થાય, બરાબર. હવે તો કે આપણે આ જ સેમ કોડ ફરીથી લખીએ. આ મેં શોર્ટકટ શું કર્યું એ તમને કહી દઉં, અલ્ટ શિફ્ટ અને ડાઉન, એનાથી થશે. તમારે ડુપ્લિકેટ લાઈન તમારે કરવી હોય તો આની બદલે હવે લખીએ આપણે હેલો વર્લ્ડ, બરાબર. હવે આને આપણે રન કરીએ. રન કરવાની તો કે ભાઈ બે મેથડ છે. એક તો મેં આ તમને બટન કીધું એ, અને બીજી મેથડ છે કે એક તમે કમ્પાઇલરને ઇન્વોક કરીને મેન્યુઅલી રન કરો. હવે ઈ કેમ થાય છે ને ઈ આપણે જોઈએ. હવે ઈ જોતા પહેલા આપણે જરાક સમજીએ કે ભાઈ તમે રન કરી ને મેં આ ફાઇલ, ત્યારે તમે નોટિસ કર્યું છે કે આ code.exe નામની ફાઇલ એક એક્સ્ટ્રા બની છે, બરાબર. એ તમે જો નોટિસ કર્યું હોય તો ખ્યાલ આવશે. ઈ આ એક ફાઇલ શું છે ને એ હું તમને આગળ સમજાવીશ કે આ ફાઇલ શું કામે બની છે, બરાબર. અત્યારે આપણે આ ફાઇલને ડિલીટ કરી દઈએ. આ VS કોડનું જે બન્યું છે એ પણ આપણે ડિલીટ કરી દઈએ. આમ મેન્યુઅલી રન કેવી રીતના કરાય તો કે ભાઈ મેન્યુઅલી તમારે કોડ રન કરવો હોય ને તો તમારે એક નવું ટર્મિનલ ઓપન કરવાનું છે, ન્યૂ ટર્મિનલ કરીને, બરાબર. એમાં તમારે લખવાનું છે G++ code.cpp, બરાબર. પછી આ G++ શું કહેવા માંગે છે, તમે ભાઈ કમ્પાઇલરને ઇન્વોક કરો છો. ભાઈ કમ્પાઇલર શું હોય એ આપણે આગળ ડિસ્કસ કરશું. અને પછી તમારે ફાઇલનું નામ લખવાનું છે, જે તમારી ફાઇલનું નામ અહીંયા ઉપર દેખાડતા હોય એ, અને એન્ટર કરવાનું છે. એન્ટર કરશો ને તો એ તમને દેખાડશે કે ભાઈ a.exe નામની તમારે એક્સ્ટ્રા ફાઇલ બની છે. એ ફાઇલ શું છે, શું કહેવા માંગે છે
એ હું તમને આગળ સમજાવીશ. પછી તમારે લખવાનું છે ડોટ અને સ્લેશ અને ટેબ દબાવશો તમે. તમારી કીબોર્ડમાં જે ટેબનું બટન હશે લેફ્ટ સાઈડમાં, એ તમે બટન પ્રેસ કરશો એટલે a.exe ઓટોમેટિક તમારે લખેલું આવી જ જશે. પછી તમે એન્ટર કરશો તોય તમારું આઉટપુટ આવી જશે. એન્ડ ડીપ અને હેલો વર્લ્ડ એ બે તમારે આવી ગયું, તમે જોઈ શકો છો. બરાબર. હવે તો કે ભાઈ આપણા એન્ડ લાઈન નો યુઝ ન કર્યો હોત તો આપણે આઉટપુટ શું આવત એ આપણે એકવાર જોઈએ. બરાબર. હવે આપણે લખીએ. હવે તમે અપ એરો પ્રેસ કરશો તમારી કીબોર્ડમાં તો ઓટોમેટિકલી તમે જે લાસ્ટ કમાન્ડ જે રન કરી હશે એ તમારે આવી જશે. હવે જો એન્ડ લાઈન નો મેં યુઝ નથી કર્યો તો બે એક લાઈનમાં આવ્યું. બરાબર. એટલે એ આપણે અવોઇડ કરવું હોય તો નેક્સ્ટ લાઈનમાં આપણે જે કેરેક્ટર પ્રિન્ટ કરાવવું હોય તો એ આપણે યુઝફુલ એમાં કરશું. હવે એન્ડ લાઈન નો યુઝ ન કરી અને બીજો એનો પણ વે છે યુઝ કરવાનો કે ભાઈ બેકસ્લેશ એન કરી તો પણ આપણે નેક્સ્ટ લાઈનમાં આપણે પ્રિન્ટ થઈ જશે. હવે એ આપણે જોઈએ. આવી ગયું નેક્સ્ટ લાઈનમાં. હવે હું આ બેકસ્લેશ એન છે ને એ વધારે તમને યુઝ કરવાનું પ્રિફર કરીશ કારણ કે જે એન્ડ લાઈન છે ને એ થોડુંક સ્લો છે કમ્પાઇલ ટાઈમ એનો, એટલે આ બેકસ્લેશ એન તમારે યુઝ કરવું. બરાબર. અને એ લખવામાં પણ સહેલું જ છે. એટલે હવે તો કે આપણે આ કોડ રન કેવી રીતના થાય છે ને એ લાઈન બાય લાઈન આપણે સમજશું અને આ કોડનો મિનિંગ શું છે ને એ આપણે સમજશું. બરાબર. હવે તો પહેલા આવે છે yes include studio in bracket iostream. બરાબર. એ આપણે કેવા શું માંગે છે એને કહેવાય પ્રી પ્રોસેસર સ્ટેટમેન્ટ. હવે તો કે ભાઈ પ્રી પ્રોસેસર સ્ટેટમેન્ટ શું છે ને એ આપણે એકવાર એનું શું હોય છે અને એનું શું કામ છે. તો કે ભાઈ પ્રી પ્રોસેસર સ્ટેટમેન્ટ છે ને એ એક થોડોક વિચિત્ર શબ્દ આપને લાગે. પેલા તો સ્ટેટમેન્ટ અથવા તો આને આમ પણ કહી શકીએ ડાયરેક્ટિવ. હવે ડાયરેક્ટિવ નો મતલબ થાય તો કે ભાઈ સ્ટેટમેન્ટ જ. બરાબર. એક એવું સ્ટેટમેન્ટ છે કે ભાઈ જે આપણે સૌથી પહેલા લખશું. ને પ્રી પ્રોસેસર એટલે બિફોર કમ્પાઇલેશન. બિફોર કમ્પાઇલેશન જે થતું હોય એને કહેવાય પ્રી પ્રોસેસર. એટલે આપણે જે સ્ટેટમેન્ટ આ લખીએ yes include iostream એ કમ્પાઇલર છે એને આપણે ઇન્વોક કરતા પહેલા લખશું. બરાબર. This statement gives instruction to compiler. બરાબર. આ છે ને ઇન્સ્ટ્રક્શન આપે કમ્પાઇલર ને કે ભાઈ ગમે સિમ્બોલ છે એનો મિનિંગ ચેન્જ કરો વગેરે વગેરે. બરાબર. હવે તો કે આપણી જે લાઈન છે yes include iostream એ થોડીક આપણે સમજીએ. ભાઈ આ જે છે આ સિમ્બોલ છે એને કહેવાય એન્ગ્યુલર બ્રેકેટ્સ. બરાબર. આને કહેશું આપણે હેડર ફાઇલ. હવે હેડર ફાઇલ શું છે તો કે ભાઈ જે આપણે હમણાં જોયું સી આઉટ સ્ટેટમેન્ટ છે એવી રીતના આગળ આવશે સી ઇન સ્ટેટમેન્ટ. એ બધા હેડર ફાઇલની અંદર સ્ટોર થાય છે. આ બધા એવા ફંક્શન છે કે જે બધા પહેલાના પ્રોગ્રામરે લખેલા છે અને આ હેડર ફાઇલની અંદર આ સ્ટોર કરાવેલા છે બધા ફંક્શનને. બરાબર.
એટલે ઈ આપણે સી આઉટ આપણે યુઝ કરવું હોય તો આ સ્ટેટમેન્ટ લખ્યા વગર આપણે એને કોડને એક્ઝિક્યુટ ન કરી શકીએ. એટલે આ લખવું કમ્પલસરી છે. આ જે સી આઉટ સ્ટેટમેન્ટ છે, હું ફરીથી એકવાર રિપીટ કરું છું કે ભાઈ સી આઉટ સ્ટેટમેન્ટ છે અને સી ઇન સ્ટેટમેન્ટ છે, એ એક પ્રી રિટન કોડ છે કે જે બીજા પ્રોગ્રામરે લખેલો છે. અને ઈ સ્ટેટમેન્ટ છે ઈ આપણી જે ફાઇલ છે ઈ આઈઓસ્ટ્રીમ નામના ફાઇલની અંદર સ્ટોર થઈ ગયેલી છે, બરાબર. ઈ લખવું કમ્પલસરી છે આઈઓસ્ટ્રીમ. એના વગર આપણે કઈ આઉટપુટ આપણે મેળવી શકીએ નહીં, બરાબર. તો કે ભાઈ હેસ ઇન્ક્લુડ આનો મતલબ છે કે ભાઈ કંઈક એડ કરી દો, કંઈક ઉમેરી દો. ટુ એડ. તો ભાઈ હેસ ઇન્ક્લુડ આ એમ કહેવા માંગે છે કે ભાઈ આ જે સી આઉટ છે, સી ઇન છે, એને હેડર ફાઇલ કહેવાય. એને તમે ઇન્ક્લુડ કરી દો આઈઓસ્ટ્રીમ નામની હેડર ફાઇલમાં. આ કોડ, આ લાઈન કંઈક એવું કહેવા માંગે છે, બરાબર. તમને સમજાઈ ગયું હશે. અને આ હેશ છે એનો એક સિન્ટેક્સ છે. હવે સિન્ટેક્સ શું હોય ને એ હું તમને સમજાવી દઉં. સિન્ટેક્સ એટલે બેઝિકલી તમારે રૂલ્સ થશે. કોઈ પણ લેંગ્વેજ આપણે શીખતા હોય એમ આડેધડ ગમે એમ આપણે ન લખી શકી, ગમે તેમ લેંગ્વેજ કે ભાઈ આવી રીતના તમે આમ એબીસીડી જેમ તમે નાનપણમાં લખતા એમ તમે ન લખી શકો. એક સિસ્ટમેટિક ફોર્મેટ હોય કે ભાઈ આવી જ રીતના તમારે એ લેંગ્વેજને લખવાની હોય, તો એને કહેવાય સિન્ટેક્સ. સિસ્ટમેટિક ફોર્મેટ ઓફ રાઇટિંગ એની પ્રોગ્રામિંગ લેંગ્વેજ, બરાબર. એને કહેશું આપણે સિન્ટેક્સ. હવે જુદી જુદી કોડિંગ લેંગ્વેજનું અલગ અલગ સિન્ટેક્સ હોય, એ આપણે આગળ જોશું કે ભાઈ સી પ્લસ પ્લસનું આવી રીતના હતું, આપણો બોઇલર પ્લેટ કોડ હતો, તો એને કહેશું આપણે સિન્ટેક્સ, બરાબર. હવે જે આપણે સેમિકોલન લગાડેલા છે અહીંયા અહીંયા બે જગ્યાએ લગાડેલા, એનો એનો શું મતલબ થાય છે ને એ આપણે જોશું. હવે જે તો કે ભાઈ આ સેમિકોલન છે ને એને કહેવાય સેમિકોલન. સિમ્બોલ કંઈક આવો છે. એ આપણે યુઝ થશે સ્ટેટમેન્ટ ટર્મિનેટર માટે. સ્ટેટમેન્ટ ટર્મિનેટર માટે, બરાબર. એટલે કોઈ પણ સ્ટેટમેન્ટ હોય એ એન્ડ કરવા માટે આ સેમિકોલન યુઝ કરવો ફરજિયાત જ છે, બરાબર. જો એ તમે નહીં કરો તો તમારા કોડમાં એરર આવી શકે છે, બરાબર. હવે તો કે ભાઈ આપણો કોડ છે એ રન કેવી રીતના થાય છે ને એ આપણે જોઈએ. હાઉ ડઝ ધ કોડ રન, બરાબર. આ આપણે જોશું હવે. હવે તો કે કોડ ગમે એ કોડ હોય એ બે સ્ટેપમાં રન થતો હોય. એક તો હોય એનું કમ્પાઇલેશન અને બીજું હોય એનું રન ટાઈમ. આ બે સ્ટેપ હોય કોડ રન થવા માટે, બરાબર. આ એક થોડોક આપણે ડાયાગ્રામથી સમજીએ કે જેનાથી તમને વધારે તમને સમજાશે બેટર. એક ફાઇલ છે આપણી હતી code.cpv નામની, બરાબર. એને કહેશું આપણે સોર્સ કોડ. ઘણી વાર નામ સાંભળેલું બી હશે સોર્સ કોડનું. પછી આવે છે કમ્પાઇલર. કમ્પાઇલર, બરાબર. પછી આવે છે એક બીજી ફાઇલ જેને કહેવાય આપણે
code.exe ફાઇલ અથવા તો જે બધા મેક યુઝર હશે અને iOS હશે, એપલના ડિવાઇસ હશે, એને code.out નામની ફાઇલ જોવા મળી હશે VS કોડમાં, બરાબર. એને કહેશું આપણે એક્ઝિક્યુટેબલ ફાઇલ, બરાબર. અને પછી પ્રિન્ટ થાય છે હેલો વર્લ્ડ, બરાબર. આ આપણું થઈ ગયું આઉટપુટ, બરાબર. હવે પહેલા તો આપણે code.cpp ફાઇલ બનાવી, એમાં આપણે બધે બોઇલર પ્લેટ કોડ લખ્યો, બરાબર. હવે ઈ આપણે કમ્પાઇલરને ઇન્વોક કર્યું. ઇન્વોક કેનાથી કર્યું? તો કે ભાઈ G++ થી કર્યું હતું ઇન્વોક. G++ થી ઇન્વોક કરવાનો મતલબ શું છે? કે ભાઈ કોઈ પણ વસ્તુને બોલાવવું. આપણે કમ્પાઇલરને બોલાવ્યો, પછી આપણે લખ્યું હતું આ ફાઇલનું નામ, બરાબર. એટલે કમ્પાઇલરને ખબર પડી કે ભાઈ આ ફાઇલ છે, એને મારે કમ્પાઇલ કરવાની છે. કમ્પાઇલ કરવાનો મિનિંગ શું છે? કે ભાઈ આપણે જે આ કોડ લખ્યો એ આપણને ABCD માં એ આપણો જે મશીન હોય, આપણું લેપટોપ, એ સમજી નથી શકતું. એ આપણને ખબર છતાં હશે તમને, પણ ન ખબર હોય તો કહી દઉં. ભાઈ ABCD એમ લખી આપણે, એમ એ ન સમજી શકે. આપણે કોઈ પણ લેંગ્વેજ લખી તો એને આપણે એક્ઝિક્યુટેબલ ફાઇલ અથવા તો મશીન ફાઇલ પણ આને કહેવાય. એને તમારે કન્વર્ટ એમાં કરવી જ પડે મશીન ફાઇલમાં, બરાબર. એટલે code.exe એક મશીન ફાઇલ હતી કે જેમાં આપણો જે સોર્સ કોડ છે ને, એક મશીન ફાઇલ, તો કે ભાઈ 0 1 માં તમને ખબર હશે બાઇનરી નંબર કહેવાય આને. 0 1 માં એને કન્વર્ટ કરી દે આ એક ફાઇલ, જે મશીન સમજી શકે એવો કોડ. અને ઈ કોડ પછી આપણે આઉટપુટ દે છે કમ્પાઇલર આપણે, બરાબર. હેલો વર્લ્ડ આપણે લખ્યું એમ. તો આ સ્ટેપ છે ને બે પ્રોસેસમાં થાય છે. એક તો છે કમ્પાઇલેશન કહેવાય આને, અને બીજો સ્ટેપ છે રન ટાઈમ, બરાબર. રન ટાઈમ અને કમ્પાઇલેશન બે સ્ટેપ હોય, બરાબર. હવે તો કે આપણે આગળ થોડુંક જોઈએ. મેં પેલા કીધું હતું કે ભાઈ પ્રી પ્રોસેસર ડાયરેક્ટિવ છે, એનો બીજો ક્યાં યુઝ થાય છે? એક તો આપણે ખબર છે કે ભાઈ iostream નામની ફાઇલ છે, એને આપણે કોઈ પણ cout કે cin ફંક્શન હોય એને ઇન્વોક કરવામાં યુઝ થાય, હેશ ઇન્ક્લુડ આપણે લખ્યું એ રીતના, બરાબર. બીજો યુઝ છે એનો મેક્રોસમાં. તો મેક્રોસ ખબર હોય તો તમે સી લેંગ્વેજ તમે ભણી ગયા છો, તો એમાં પેલા આવ્યું હશે કે ભાઈ મેક્રોસ નામનું કંઈક હોય. એને શું કહેવાય? તો કે ભાઈ એવું એક સિમ્બોલિક રિપ્રેઝન્ટેશન છે. સિમ્બોલિક રિપ્રેઝન્ટેશન શું છે ને એ તમને હું સમજાવું. તો કે ભાઈ આપણે પેલા લખ્યું હેશ ઇન્ક્લુડ iostream, બરાબર. હવે તો કે બીજી લાઈન આવે છે પ્રી પ્રોસેસરની, એ આવે છે ડિફાઇન બાય 3.14, બરાબર. આ શું હોય આપણે પ્રેક્ટિકલ કરીને સમજશું. પછી તમારો કોડ એઝ યુઝ્યુઅલ જ છે, યુઝિંગ નેમ સ્પેસ std. આ નેમ સ્પેસ શું હોય એ હું પણ તમને સમજાવીશ. ઇન્ટ મેઇન, બરાબર. cout ભાઈ, અહીંયા એન્ડ લાઈન તમે લખી શકો. રિટર્ન 0. હવે આ જે આપણે જે પ્રોગ્રામ લખ્યો એ આપણે હવે પ્રેક્ટિકલમાં લખીને સમજીએ કે ભાઈ આ પાઈ 3.14 શું છે, આ પાઈની વેલ્યુ શું આવશે આપણે કરી તો એ હવે થોડુંક આપણે પ્રેક્ટિકલમાં જોઈએ. અહીંયા આપણે થોડું એડ કરી દઈ. .14, બરાબર.
અને હા અહીંયા આપણે પ્રિન્ટ કરી દઈએ. આ લાઈનને આપણે ડિલીટ કરી નાખીએ. આ થઈ ગયો આપણો કોડ. હવે આ કોડને આપણે રન કરીએ તો આપણે શું આઉટપુટ મળે ને એ પહેલા આપણે જોઈએ. code.cpp લખ્યું અને તમે ઉપર જાશો, ઉપરની કી પ્રેસ કરશો, એરો કી, તમને આઉટપુટ મળશે. હવે આઉટપુટ તો કે ભાઈ તમને મળ્યું 3.14, બરાબર. 3.14 કેવી રીતના મળ્યું, શું છે એ હવે એ આપણે જોઈએ. ભાઈ આ પાઈની જે વેલ્યુ છે એ આપણને ખબર જ હશે મેથ્સમાં કે ભાઈ 3.14 થાય, બરાબર. આવો હતો આનો કંઈક યુઝ મેક્રોઝ ની અંદર. આને કહેવાય મેક્રોઝ. આ લાઈનને કહેશું આપણે મેક્રોઝ, બરાબર. હવે આને આપણે ડિટેલમાં સમજીએ. હવે જે મેક્રોઝ છે ને એ એક સિમ્બોલિક રિપ્રેઝન્ટેશન છે. એ આપણે બહુ ડીએસએમાં યુઝ નહીં કરી, પણ તો એ તમને સમજાવી દઉં. પહેલા તો આની અંદર મેક્રોઝમાં ઇક્વલ ટુ ની સાઇન લખવામાં આવતી નથી, બરાબર. અને જે પેલું આ હેશ ડિફાઇન છે ને એ કોઈ પણ વસ્તુને ડિફાઇન કરવામાં આવે છે. તો કે ભાઈ જે કોન્સ્ટન્ટ હોય ને, જેમ કે પાઈ છે 3.14, એવી રીતના તમે ગ્રેવિટેશનલ કોન્સ્ટન્ટની વેલ્યુ તમે જોઈ હશે કે ભાઈ જી 9.81 હોય, બરાબર. એવી રીતના મેક્રોઝનો યુઝ થાય છે. મેક્રોઝનો યુઝ આપણે બહુ ડીએસએમાં નહીં કરીએ અને બહુ આનો યુઝ પણ નથી થતો, બરાબર. બહુ હોય મેક્રોઝનો મિનિંગ. હવે ખાલી એટલું યાદ રાખજો કે ભાઈ સિમ્બોલિક રિપ્રેઝન્ટેશન છે, બરાબર. હવે આપણે મેઇન ફંક્શન જોઈએ. આગળ આપણે જોયું તો ભાઈ ઇન્ટ મેઇન લખતા આપણે તો એમાં યુઝ થતું. હવે જે મેઇન ફંક્શન હોય ને એ ગમે આપણે C++ લેંગ્વેજ છે એનો સ્ટાર્ટિંગ પોઈન્ટ ઓફ એક્ઝિક્યુશન છે, બરાબર. એટલે એ ફાઇલ એક્ઝિક્યુટ થશે ને એ ઇન્ટ મેઇન નામના ફંક્શન થી જ એક્ઝિક્યુટ સ્ટાર્ટ થશે. એક સ્ટાર્ટિંગ પોઈન્ટ ઓફ એક્ઝિક્યુશન છે, બરાબર. તો કે ભાઈ ફંક્શનને આપણે આવી રીતના કંઈક લખતા ઇન્ટ મેઇન, અહીંયા આપણે કોડ લખતા અને આને કે આપણે પછી રિટર્ન કરતા. હવે આ જે બ્રેકેટ છે ને એને કહેશું આપણે પેરેન્થેસિસ. આ જે કર્લી બ્રેસીસ છે ને એની અંદર આપણે કંઈક બ્લોક ઓફ કોડ લખતા હશું. એ આપણે જોઈએ કે ભાઈ સી આઉટ સ્ટેટમેન્ટ છે એ આપણે એમાં લખતા. આ જે પેરેન્થેસિસ ની અંદર છે ને એમાં આપણે કંઈક ઇનપુટ દેશું, કંઈક વેલ્યુઝ ને. હવે શું ઇનપુટ દેશું, શું કાંઈ, આને કહેવાય પેરામીટર. પણ એ આપણે આગળ જોશું કે ભાઈ આપણે શું ઇનપુટ લેશું, એ આપણે આવતા ચેપ્ટરમાં જોશું આપણે. હવે ઇન્ટ છે, ઇન્ટ એ આપણે શું દેખાડવા માંગે છે તો કે ભાઈ ઇન્ટ છે ને એ શો કરે છે કે ભાઈ આ જે ફંક્શનની જે રિટર્ન થાય છે ને એ કયા ટાઈપની વેલ્યુમાં રિટર્ન થશે. તો કે ભાઈ ઇન્ટ છે એનો ફૂલ ફોર્મ છે ઇન્ટીજર. ઇન્ટીજર, બરાબર. તો આઉટપુટ ઓફ ફંક્શન ઇઝ ઇન્ટીજર. ભાઈ 1 2 3 4 એવી રીતના છે, ઇન્ટીજર છે. એ ઇન્ટીજર એક ડેટા ટાઈપ છે જે આપણે આગળના નેક્સ્ટ લેક્ચરમાં તમને ડેટા ટાઈપ શું છે ને એ તમને ઇન ડેપ્થ સમજાવીશ કે ભાઈ ડેટા ટાઈપ શું હોય, ક્યાં યુઝ થાય. અત્યારે ખાલી આપણે એટલું સમજીએ કે ભાઈ એક ફંક્શન છે. એવું ફંક્શનને તમે એની રીતના સમજી શકો ભાઈ તમારી પાસે એક ટીવીનું રિમોટ છે. રિમોટની અંદર જુદા જુદા બટન હોય. ભાઈ બટનને તમે પ્રેસ કરો
પાવર ઓફ નું પ્રેસ કરો એટલે તમારી ટીવી છે એ બંધ થઈ જાય. તો કે ભાઈ ફંક્શન છે ને એ એવી જ રીતના કંઈક કામ કરે છે. તો કે ભાઈ ટીવી નું રિમોટ હોય એને તમે પાવર ઓફ નું બટન તમે દબાવ્યું એટલે એ પાવર ઓફ નું બટન એઝ અ ફંક્શન તમારે એઝ અ ગણવાનું છે. બરાબર, એ ફંક્શન ને તમે પ્રેસ કર્યું તો કંઈક કામ થયું. બરાબર, એવી જ રીતના છે કે ભાઈ આ ફંક્શન છે એ એક્ઝિક્યુટ થશે અને એક્ઝિક્યુટ થશે તો કંઈક કામ થશે. એવી રીતના છે. બરાબર, હવે તો કે ભાઈ આપણે નેમ સ્પેસ જોઈએ. નેમ સ્પેસ શું હોય નહીં, આપણે કંઈક એવું લખતા કે ભાઈ યુઝિંગ નેમ સ્પેસ std. બરાબર, હવે આ તો કઈ લાઈન શું છે? આ છે સેટ ઓફ લાઇબ્રેરીઝ. આ સેટ ઓફ લાઇબ્રેરી શું છે ને એ તમને હું પેલા એક્ઝામ્પલ થી સમજાવું તો તમને વધારે સમજાય. એ નામની કઈક લાઇબ્રેરી છે, બરાબર, સમજી લેજો અત્યારે એક્ઝામ્પલ તરીકે. પી નામની છે ના સી નામની છે, બરાબર. એ નામની લાઇબ્રેરી છે ને એમાં કઈક ઓબ્જેક્ટ અથવા તો કઈ ફંક્શન લખેલા હશે, પ્રી રિટન કોડ. આપણે કેમ જોયું આઈઓસ્ટ્રી નામની જે ફાઇલ હતી એમાં પ્રી રિટન કોડ હતા, એવી જ રીતના એક આ એ બી અને સી નામની છે ને એક લાઇબ્રેરી છે, બરાબર. એમાં મેં એક લખ્યું કે ભાઈ ડ્રો નામનું એક ફંક્શન બનાવ્યું. તમને ફંક્શન હમણાં મેં સમજાવી દીધું કે ભાઈ ટીવી નું રિમોટ હોય એમાં પાવર ઓફ નું બટન તમે દબાવો તો એ કામ થાય, બરાબર. એવી રીતના મેં ડ્રો નામનું એક ફંક્શન બનાવ્યું છે. ફોર એક્ઝામ્પલ તમે કરો, એમાં મેં કામ આપ્યું છે કે ભાઈ એ બટન તમે દબાવો એટલે સર્કલ ડ્રો થાય, બરાબર. હવે બીજી એક લાઇબ્રેરી છે કે જેમાં તમે ડ્રો નામનું પાછું એક ફંક્શન બનાવ્યું કે જેમાં તમારે રેક્ટેંગલ ડ્રો થાય, બરાબર. અને પાછું એક ડ્રો નામનું ફંક્શન બનાવ્યું કે જેમાં મને એક સ્ક્વેર ડ્રો થાય, બરાબર. હવે તો કે ભાઈ એ બી અને સી નામની લાઇબ્રેરી છે. ભાઈ કઈ લાઇબ્રેરી તમારે ઇન્ક્લુડ કરવી આઈઓ સ્ટ્રીમમાં, એનો તમારે યુઝ કરવો હોય ને સ્પેસિફિક લાઇબ્રેરીનો, તો એનો યુઝ થશે ને આ લાઈન લખવી પડશે તમારે કે ભાઈ તમારે આ સર્કલ જ ડ્રો કરવું છે કે ભાઈ રેક્ટેંગલ જ સ્પેસિફિક ડ્રો કરવું છે, તો ભાઈ તમારે એ નામની લાઇબ્રેરીનો જ યુઝ કરવો પડશે. ભાઈ તમારે રેક્ટેંગલ ડ્રો કરવું છે તો તમારે બી નામની લાઇબ્રેરીનો જ યુઝ કરવો પડશે, બરાબર. એવી રીતના છે. ભાઈ યુઝિંગ નેમ સ્પેસ સ્ટાન્ડર્ડ, આને એસટીડી નો ફૂલ ફોર્મ છે સ્ટાન્ડર્ડ લાઇબ્રેરી કહેવાય. સ્ટાન્ડર્ડ લાઇબ્રેરી, બરાબર. અને નેમ સ્પેસ છે ને એ કોઈ પણ એનું નેમ છે કે ભાઈ C++ માં આનું નેમ દીધેલું છે આ લાઇબ્રેરીને કોલ કરવા માટેનું કે ભાઈ નેમ સ્પેસ, બરાબર. એવું. હવે આ એક્ઝામ્પલ થી જો તમને હજી ક્લિયર ન થયું હોય તો તમને બીજું એક્ઝામ્પલ આપું જે તમને વધારે સમજાશે. તો કે ભાઈ તમે પેલા એક પ્રોપર્ટી લીધી, ગમે એ પ્રોપર્ટી હોય, જેમ કે તમે કોઈ ઘર લીધું કે કોઈ ફાર્મ લીધું કે એવું કઈ ગમે એ તમે પ્રોપર્ટી સમજી લ્યો, અથવા તો કે ભાઈ પ્લોટ લીધો. ત્યારે આપણે સમજી લઈએ કે ભાઈ પ્લોટ લીધો, બરાબર. ભાઈ પ્લોટ તમે લીધો, બરાબર. હવે એની રજિસ્ટ્રી હશે એક, તમારી છે રજિસ્ટ્રી. રજિસ્ટ્રી એટલે કે ભાઈ તમારું જે આ પ્લોટ લીધો એનો પ્રૂફ હશે તમારે ગવર્મેન્ટ પાસે, એનો પ્રૂફ હશે. હવે તો કે ભાઈ તમારે રજિસ્ટ્રી છે એને તમારે કોલ કરવી હોય, કોલ એટલે કે ભાઈ તમારે એ પ્લોટ જેથી તમારે વેચવું હોય તો તમારે રજિસ્ટ્રી તમારે ખોલવી પડશે, બરાબર. એવી જ રીતના કંઈક છે કે ભાઈ તમારે સી આઉટ ફંક્શન છે, સી ઇન ફંક્શન છે, એને તમારે કોલ કરવું હોય ને તો તમારે આ એક સ્ટાન્ડર્ડ લાઇબ્રેરી છે ને એનો તમારે યુઝ કરવો પડશે આમાં, યુઝિંગ નેમ સ્પેસ એસટીડી, બરાબર. અને યુઝિંગ નો તમને ખબર જ છે કે ભાઈ આ વાપરો, આ સ્ટાન્ડર્ડ લાઇબ્રેરી વાપરો, એમ એનો મતલબ એ છે યુઝિંગ નો, બરાબર. હવે મેં મારી પૂરેપૂરી ટ્રાય કરી આ સમજાવવામાં, તમને સમજાઈ જ ગયું હશે, બરાબર.
જો તમને નથી સમજાણું હજી તોય કમેન્ટ કરજો કે ભાઈ હજી નથી સમજાણું, તો હજી એકવાર ફરીથી એક વિડીયો તમારા માટે બનાવીશ. હવે આપણે નેક્સ્ટ પાર્ટ આપણા ચેપ્ટરનો જે છે એની તરફ આપણે આગળ જઈએ. નેક્સ્ટ પાર્ટ છે કે ભાઈ આઉટપુટ. આઉટપુટ C++ માં કેમ થાય ને એ આપણે જોઈએ. આઉટપુટ આપણે જો કે પહેલા જોઈ જ લીધું છે. તમને ખ્યાલ આવી જ ગયો હશે 90% તો. 100% હમણાં ખ્યાલ આવી જશે. આપણે પહેલા લખતા કે ભાઈ સી આઉટ અને આવી રીતના કંઈક સિમ્બોલ એનો બનાવતા અને પછી અહીંયા લખતા હેલો વર્લ્ડ. બરાબર, એવી રીતના આપણે કંઈક આમાં લખતા. હવે તો સી આઉટ છે ને એ મેં તમને કહી દીધું કે એ પ્રી રિટર્ન ઓબ્જેક્ટ છે. ઓબ્જેક્ટ શું હોય એ આપણે આગળ ચર્ચા કરશું ઓબ્જેક્ટ વાળા ચેપ્ટરમાં. ઇન આઈઓસ્ટ્રીમ ફાઇલ, એટલે જે આઈઓસ્ટ્રીમ ફાઇલ આપણે પેલા પ્રી પ્રોસેસર ડાયરેક્ટિવમાં લખતા એ એક પ્રી રિટર્ન કોડ છે કે ભાઈ જે કોકે લખેલો છે આ કોડ સી આઉટ. આ એઝ અ ફંક્શન તમે આને ગણી શકો ભાઈ સી આઉટ એક ફંક્શન છે, તમને યાદ રહે એટલા માટે. પણ આ ફંક્શન નથી, એક ઓબ્જેક્ટ છે. બરાબર, આ સી આઉટ તમને કોલ કરો અને આ છે હવે ડબલ લેસ ધેન કહેવાય આને. અને આપણે ઓપરેટર કહેશું. ઓપરેટર આપણે આગળના ચેપ્ટરમાં ભણશું. તો જો તમે આગળ ભણી ગયા હોય સી લેંગ્વેજમાં તો કે ભાઈ પ્લસ ઓપરેટર હોય, ઇક્વલ્સ ટુ ઓપરેટર હોય. ઇક્વલ્સ ટુ આપણે ભણી ગયા અસાઇનમેન્ટ ઓપરેટર હોય તો ભાઈ એ ગમે એ કોઈક વેલ્યુ હોય એને અસાઇન કરવામાં યુઝ થાય. વેલ્યુ હોય એને વેરિયેબલમાં સ્ટોર કરવા. એવી જ રીતના આને લેસ ધેન ઓપરેટર છે. બરાબર, અને આ છે આપણું આઉટપુટ. આઉટપુટ આપણે શું જોતું છે સ્ક્રીનમાં એને આપણે ડબલ ઇન્વર્ટેડ કોમામાં આપણે લખશું કે ભાઈ આને આઉટપુટ કહેવાય. બરાબર, હવે અહીંયા તમે ગમે એટલી સ્પેસ મૂકશો ને એ C++ લેંગ્વેજ છે ને એ ઇગ્નોર કરશે વ્હાઇટ સ્પેસીસને. આ એક વાત ખાસ ધ્યાન રાખજો. તમે અહીંયા ગમે એટલી સ્પેસ મૂકશો ને તોય આઉટપુટ તો સેમ જ રહેશે. એકવાર આપણે કોડમાં બી કરીને જોઈએ. આ ફાઇલને અત્યારે કોમેન્ટ આઉટ કરી દઉં. કોમેન્ટ આઉટ કરવા માટે ભાઈ કંટ્રોલ અને બેકસ્લેશનો તમારે યુઝ કરવાનો છે. બરાબર, કંટ્રોલનો. હવે તો કે આ અત્યારે આપણે રહેવા દઈએ અને સિમ્પલી આપણે પ્રિન્ટ કરાવી. મારું નામ અત્યારે પ્રિન્ટ કરાવું છું. તમે અત્યારે આમાં પોઝ કરી અને તમારું નામ બી પ્રિન્ટ કરાવી શકો છો. બરાબર, જેથી તમારી પ્રેક્ટિસ થશે. હવે આ કોડને આપણે રન કરીએ. તમને ખબર જ છે કે ભાઈ આઉટપુટમાં અહીંયા મારું નામ લખેલું જ આવશે દીપ. હવે તમે અહીંયા ગમે એટલી સ્પેસ તમે અહીંયા મૂકી દેશો ને એને કહેવાય વ્હાઇટ સ્પેસીસ. બરાબર, તોય કોડ તો તમારો રન થઈ જ જશે. બરાબર, જો એ જ કોડ આવ્યો. તમે અહીંયા ગમે એટલી સ્પેસ કેમ ન મૂકી. બરાબર, આને કહેવાય C++ છે ને એ વ્હાઇટ સ્પેસીસને ઇગ્નોર કરે છે, એને આપણે એમ કહી શકીએ. બરાબર, હવે થોડીક ટર્મિનલની કમાન્ડ્સ છે એ હું તમને સમજાવી દઉં કે ભાઈ ટર્મિનલમાં કઈ કઈ કમાન્ડ્સ આવે. બરાબર, તો કે ભાઈ પહેલી કમાન્ડ છે ls, તો કે ભાઈ લિસ્ટ ફાઇલ્સ. બરાબર, હવે જે તમારી આ જે મારું ફોલ્ડર છે આ DSA C++, એમાં કઈ કઈ ફાઇલ્સ લિસ્ટ છે ને એ તમે અહીંયા ls કમાન્ડથી જોઈ શકો છો કે ભાઈ આ બે ફાઇલ છે ને એ તમારી અહીંયા સ્ટોર થઈ ગયેલી છે. બરાબર, હવે તો કે ભાઈ છે માટે ટર્મિનલ ક્લિયર કરવા માટે જોઈએ કે ભાઈ કઈ યુઝ થાય છે કમાન્ડ. C++ code
સીપીપી. બરાબર. હવે અહીંયા ઝીપ નામનું મારું આઉટપુટ આવી ગયેલું છે. હવે એમાં તમારે આ ટર્મિનલ આખી ક્લિયર કરવી હોય તો તમારે સિમ્પલી લખવાનું છે CLEAR ક્લિયર, અને તમે એન્ટર પ્રેસ કરશો તો એ ક્લિયર થઈ જશે. બરાબર. અને G++ મેં તમને પહેલા સમજાવી દીધું છે કે ભાઈ આ શેના માટે યુઝ થાય, તો કે ભાઈ કમ્પાઇલર હોય એને ઇન્વોક કરવામાં યુઝ થાય. ભાઈ કમ્પાઇલરને કહેવા માટે કે ભાઈ આ code.cpp નામની ફાઇલ છે એને મારે રન કરાવી છે. મશીન એટલું યાદ રાખજો કે ભાઈ છે ને સોર્સ કોડ ટુ મશીન કોડમાં ટ્રાન્સફર કરે છે. બરાબર. એટલું ખાસ યાદ રાખજો. બરાબર. તો હવે આજે આપણે આટલું રાખીએ. નેક્સ્ટ લેક્ચરમાં આપણે સ્ટાર્ટ કરશું વેરિયેબલ્સથી. બરાબર. જો તમને મારો વિડીયો આજે આખો સમજાઈ ગયો હોય તો નીચે કોમેન્ટ કરી દેજો કે ભાઈ મને સમજાઈ ગયો છે. અને જો મારા રેગ્યુલર વિડીયો તમે મિસ ન કરવા હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો, અને જે સબસ્ક્રાઇબની બાજુમાં જે બેલ આઇકન છે ને એને પ્રેસ કરી અને ઓલનું જે ઓપ્શન છે ને એને ક્લિક કરી દેજો, જેથી કરીને તમે મારા કોઈ પણ વિડીયો મિસ ન કરો. અને જો મારા વિડીયો ગમ્યા હોય તમને તો લાઈક પણ કરી દેજો. બરાબર. અને કોમેન્ટ ખાસ કરી દેજો કે મને સમજાઈ ગયું છે. બરાબર. થેન્ક યુ.